મિત્રો અમારા એક જૂના મિત્ર છે લક્ષ્મણભા, મને હરાપ દેશે થોડા થોડા કે તું હાથ બહુ ઊંચી સૂકી નહીં થાવ, એમને હું મેં ખોટું કરી નાખ્યું. બોલો. દોઢા બમણા કરે તો દોઢા બમણા કરું હા તો શું થાય છે? એ ભોગવવું પડશે. પણ દોઢા બમણા હું કરતો જ નહીં. દોઢા બમણા એટલે એ તો હું? પણ તું જાણ ને ભગવાન બે જાણે. અમે તો પણ દોઢા બમણા કોને કહેવાય એ મને સમજાવો. હપ્તાની વેપાર કર્યો તો પેલો ભીને લઈ લીધું કે મગજીને કોડો ધર્મરાજા જૈન ધર્મ જો એના પેલા મને રવા દે. લા લા તમને લેવા છે, યાદી રે મારે. આ શાનો સિક્કો છે? કયો સિક્કો કયો? હા હા, હે કેમેરાનું છે બાપા. હા, એક ફોન આવો લેવો છે ને આપણે. હે આવો ફોન લેવો છે ને, એક દેખાય એવો, ક્યાં છે? ગીત આવે ભજન આવે એવો લેવો છે ને. આવો તો ક્યાં કરો છો? બોટાદથી. હે બોટાદથી. બાપા મફત નો આપે ને, મફત દાદો થાય છે. આ લક્ષ્મણભા મિત્રો, હું જ્યારે આવું ત્યારે મારી અણી કાઢે છે. જો આ લક્ષ્મણભા છે. કયું ગામ તમારું દાદા? ગામનું નામ? તમારા ગામનું નામ બોલો તો. કોને? તમારું નામ, ગામનું નામ બોલો તો. બોલો બોલો, ગામનું નામ બોલો. મારી જ નકરી અણી કાઢવાની. જો કેવા દાંત કાઢે મિત્રો. હે મિત્રો, આ જો લક્ષ્મણભા નથી કહેતા ગઢા ગાડા પાછા વળે. યા ડોહા. કેટલા વરા કેટલાય થયા તમારે? 94 95. હા શું? 94 95? એવું ઘણા વરા ખાઈ ગયા. 1931 જન્મ છે આ દાદાનો. 2025 પણ આ દાદા હજી હયાત છે મિત્રો. તો એમનું શરીર હજી કડે ધડે હાલી સાલી એકે છે. ગામમાં માટો મારવા જાય છે. લક્ષ્મણભા છે ભાઈ. રૂપિયા તો બહુ ભેગા કર્યા છે. કેટલાક રૂપિયા ભેગા કર્યા છે? વાહ વાહ, એવું ન હોય. તમારું નામ બોલો. તો મિત્રો, આ લક્ષ્મણ દાદા છે, મારી અણી કાઢે કાયમ. એમની પાસે હું અગરબત્તી વેચવા માટે આવું. તો આ અગરબત્તી છે મારી. કાયમ અગરબત્તી લે. પછી 100 રૂપિયા આપવામાં લગભગ મારા અંદાજે મિનિમમ 15 મિનિટ કરે છે. તમે બે શબ્દો આ લક્ષ્મણભાને કહેજો મિત્રો, કોમેન્ટ લખીને. લ્યો બોલો દાદા. શબ્દ કહી દો. તમે કયો ને, એ તો મારા મિત્રો બધા કોમેન્ટમાં લખશે. મારે કઈ કહેવું નથી. ના ના, કાંઈક કયો. હતરાની વેપાર કરી કેવું છે? શું કરવાનું? હતરાની વેપાર કરી. હત્તરાઈની કોને કહેવાય એ પહેલા મને શોખ કરો. રૂપિયાની વસ્તુઓ, હા, સોનાની વસ્તુઓ હતરાના મારી દેવાની. 1 રૂપિયાની વસ્તુ હતરાની વેપાર કરો. એટલે 10 રૂપિયાની વસ્તુ હોય હા, તો કેટલામાં આપવાની? તો એ તમારે નફો લેવો હોય તો હતરાની વેપાર દવાનો નફો લેવો હોય હા, તો એ કે દવાના 20 નો કરે. તો કેટલા કરવાના? 15 નો કરે. કેટલા? દવાના 11 12 હા એમ, હું એટલા જ કરું છું. 100 રૂપિયાનો માલ તમને આપું, તમને શું લાગે આ 100 રૂપિયાનો માલમાં હું કેટલા રૂપિયા રળી લઉં? 100 રૂપિયાના માલમાં તારે 150 હોય છે તો 150. 150 થાય ક્યારે? હોના બમણા કરે. બમણા ક્યાંયથી કરતો હોય? કોના 200 કરે. 200 હા, કરે. તો 100 રૂપિયાનો માલ આપું ને દાદા, ચોખ્ખી વાત તમારી આગળ હરેક ભાઈ હું વાત કરું છું. 100 રૂપિયાના માલમાં હું 18 રૂપિયા ચોખ્ખા કમાઉં છું. એની અંદર મારે પેટ્રોલના કાઢવાના, મારી દાઢી કાઢવાની, આ બધું કાઢવાનું. હવે કાંઈ એ બધા ખર્ચો આમાં જ નીકળે 18 રૂપિયામાં જ મિત્રો. જો આ લક્ષ્મણમાં આવી રીતે મારી અણી કાઢે મિત્રો. એ કે તું દોઢા પૈસા કરે. દોઢા કઈ રીતે આમાં થાય? દોઢા થાય હરેક ધંધામાં. દોઢા જેમને થતા હોય મને કહેજો મિત્રો, મારે એ ધંધામાં વીયો હોવું છે. બરાબર? ગાડી લીધી. હા, ગાડી હારાને મેં વેચી દીધો. નફો થયો.
શેમાં ગાડીમાં. ગાડી વેચી ન દીધી? તો શું ને વેચી દીધી. આમાં દોઢા નથી થતા એટલે, આમાં દોઢા નથી થતા એટલે. તો કેવા દાંત કાઢે છે જો મિત્રો, આ લક્ષ્મણભાઈ દાંત એવા કાઢે ને આપણી અણી કાઢીને. જો છે ગાંધીજી વખતના છે, 1931ની સાલમાં એમનો જન્મ છે, એટલે આપણો દેશ આઝાદ થયો એ પહેલાંના લક્ષ્મણભાઈ જે હાલની તકમાં છે મિત્રો. આવી યાદી ક્યારેક ક્યારેક રાખવી પડે, એમના છોકરાઓને દેવા થાય છે આપણે. તો કોને કહે છે? કોને કહેતો હોઈશું હા હું કોને કહેતો હોઈશું? ખબર. છી ખબર. આની અંદર મારા મિત્રો હોય, મારું સર્કલ હોય. મિત્ર દેખાડતો નથી. મિત્ર આમાં દેખાય નહીં, એ કોમેન્ટ કરશે મિત્રો, હા. લખીને મોકલે અંદર મને કે વાહ મહેશભાઈ વાહ, આવા ગાંધીજી વખતના માણસો હજી તમે એમને મળો છો એમ. સારું કહેવાય ને. 95 વર્ષના દાદા છે. કેટલા? 95 ને 5 95. હજી હાલવા ચાલવામાં કોઈ તકલીફ નહીં, ખાવા પીવામાં કાંઈ તકલીફ નહીં. હંગવામાં છે. એટલે એવું ક્યાં બોલો છો તમે? એમાં શું તકલીફ થાય છે? પચાસ ને પછી જવું જ પડે ને. શું પચે નહીં તો શું થાય છે? બહાર જવા જવું પડે. એ તો જવું જ પડે બધાને. હવે એક વખત જતો તો 10 વખત જવું પડે. એ તો કઈ એ રીતનું ખાવ તો શું થાય? ન ખાવાનું હે? પેલા હાગેલા એનું ઊભું રહે પછી ન હોય એમ જવા દે.